સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹751.58 કરોડનું બજેટ રજૂ કરાયું। સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજની સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત 2025-26ના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે રજૂ કરાયું। બજેટમાં ખાસ કરીને સ્વચ્છતા, સુશાસન, હેરિટેજ સિટી, વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ, રોડ રસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનિટેશન, આરોગ્ય, ફાયર, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના તમામ પ્રકારના આયોજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછીનું આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે પ્રથમ ડ્રાફ્ટ બજેટની મીટિંગ મળી, જેમાં આગામી વર્ષ 2025-26 માટે 751 કરોડ જેટલી માતબર રકમની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। આ રકમના કારણે આ શહેરની અંદર વિકાસના અનેક નવા કામો થવાના છે। આ શહેરની અંદર આઇકોનિક રસ્તાઓ બનશે, પાણીની નવી પાઇપલાઇનો નખાશે, ડ્રેનેજ ભૂગર્ભ ગટર જે તૂટેલી છે ત્યાં એ નવી થવાની છે। સફાઈ માટેની પણ ખૂબ જ સારી જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે। સાથે સાથે સુરેન્દ્રનગર વઢવાણ એક ઐતિહાસિક સિટી છે, એ ઐતિહાસિક સિટીને હેરિટેજ તરીકે જાહેર કરી અને આપણું જે હવા મહેલ છે, માધા વાવ છે કે રાણકદેવીનું મંદિર છે, એ બધા જ સ્થાનોનો વિકાસ થાય। સાથે સાથે રિવરફ્રન્ટનું જે બાકી કામ છે એ રિવરફ્રન્ટનું કામ પણ આગળ વધે એ પ્રકારે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે।